જય કુલદેવી માતા, જય શ્રી રામ, જય ખુખાર મેલડી માં, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ। આવો આપણે જાણીશું ગુરુ માતા શ્રી ખુખાર મેલડી માતા દ્વારા કુલદેવીની ભક્તિ વિશે આપેલી શીખ સમજણ, જે આપણા જીવન માટે બહુ મૂલ્યવાન છે। કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાયા। હું બહુચર બોલું છું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય, દુનિયાની ગમે તેવી માતા હોય, પણ મારા કુળના દીવાના તોલે તો કોઈ નહીં। એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાનિધ્યમાં જ જોવા મળી છે કે જે પોતાના કરતાંય તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવે છે, મહત્વ આલે છે। કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે, છતાંય જસ તમારી માન આલવા વાળી જગતમાં હું એક જ માતા આવીશ કે કોમ કરી જાઉં, પણ નોમ તમારી માનું આલ્યું, દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે। જમ જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ છે કે જસ આલો, મારે જસય નહીં જોતો, પણ હું તમારી મા પ્રત્યે, તમારી કુળની માતા પ્રત્યે જેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું, એ તો જે મારા સાનિધ્યમાં 6 મહિના ખાલી આવ્યા છે એના વાતનો અનુભવ થઈ ગયો છે। આ હું બહુચર બોલું કે હવે માતા વગર રહેવાય નહીં, માતા વગર ચાલે નહીં। દુનિયા ગમે તે કે, પણ મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી હરસિદ્ધિ, મારી શક્તિ રામ, મારી મેલડી, મારી સતી, આ મારી આવું આવ્યું ને મોઢે, મારી માં, આ મારી માં, આવું ભાવ પહેલા હતો, પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી વધી ગયો કે મારી માતા, લાખોમાં એક, કરોડોમાં એક। બસ આનો આજ મારા ભાવ તમારી મા પ્રત્યે મારે વધારવાનો એટલે બેઠી। નકર હું તો એક સોલંકી પેઢીની માતા છું। મારું કર્તવ્ય, મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ સાચવવાનું હોય। જેમ કે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલીશ, પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી, એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે। એનો જોડે જે તે માગણી, ઈચ્છા, ફળ હોય, ફળની આશા હોય, ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે। પણ આ ભક્તિ મારા દીકરાએ કરી, પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને જેટલા બધાને સાચવું છે। મારા દીકરાએ કીધું હતું કે માં મારા ગાડી જોઈએ, બંગલા જોઈએ, રૂપિયા જોઈએ, બધું આપી દે, પણ ખુશ બની, રાજી બની, પ્રસન્ન બની। એટલે દીકરા બોલ શું જોઈએ? મારો દીકરો બોલ્યો કે માં મારે શું જોઈએ છે ને એ તો તને ખબર છે। મારા દીકરાએ કીધું કે માં મારા શું જોઈએ છે તને ખબર છે। મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું 100% જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે। મારા બહુચરના રામ એટલે કીધું કે દીકરા બોલ, તારે જે જોઈએ આપી દઉં। મારો દીકરો કે માં મારે તો તું જોઈએ। તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ, પણ જીવનમાં કંઈક કર્મય કરવું પડશે તાર। તો કે માં સાચું કર્મ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કર્મ નહીં। તારા જ આશીર્વાદથી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગતમાં ધર્મ નહીં, કોઈ કર્મ નહીં। એટલે મારા દીકરાઓની ભાવના જોઈ અને એક વરદાન આલ્યું, માથે હાથ ફેરવીને કીધું દીકરા જા, તે ખાલી સેવાની ભાવના કરીશ, તે લોકો દુઃખ પ્રત્યેક પોતાનું દુઃખ જાણી અને આહુડા કદાચ 2 પાડ્યા, પણ જા જગતમાં હું બહુચર માતા એવા આશીર્વાદ આલું છું। ખાલી જો તારા પગ પડશે, જો તારો અવાજ સંભળાશે અને જો કદાચ માણસો તને જોશે, તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેઢીની હું મેલડી રામ, મારા મેલડીના રામ, હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની ઉગતા પહોરની મેલડી, મારા મેલડીના રામ। ભલે રામ, દરેક દીકરાઓને રામ, દરેક મારી વાલી દીકરીઓને રામ, દરેક મારા ઉંમર લાયક વડીલો બેઠા હોય એવાને રામ, દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ, દરેકને ખૂબ રામ છે। એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલડીએ કીધું કે જા, જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે। આજ મારો દીકરો જો બેહે, જો જાય, આજુબાજુનું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય। આજ મારો દીકરો ગાદી પર બેઠો છે, પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય।
ભલે રામ. એટલે તમે દેવની ભક્તિ કરો છો ને, બધાય કરે છે, જાણું પોતપોતાની શક્તિ પ્રમાણે દરેક ભક્તિ કરે છે, પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા 100% હાલ જ, એમાં કોઈ આગી પાછી શંકાની વાત નહીં. પણ તમારી ભાવનાઓ જેવી છે ને, એક પ્રવચનમાં કીધું હતું કે દેવ બહારથી બોલો એ નહીં જોતું, પણ તમારા અંદરના ઈરાદા શું છે, અંદરની ભાવનાઓ શું છે, તમારા પેટમાં શું પડ્યું, તમારા હૃદયમાં શું છે, એ દેવ ચેક કરે. અને જો તમારા હૃદયમાં જ કદાચ, તમારા મનમાં જ, તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે ને, તો દેવ તો ગમે તેવું કહે છે કે ભક્તિ કરી હોય ને, ઉપાસના કરી હોય ને, તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથાસ્તુ કહી દેતી હોય છે. જેમ રાક્ષસો પહેલા ભક્તિ કરતા, એનું તપ કરતા, પ્રગટ બને ભગવાન માતાજી, તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે, છતાંય તે માતાજીને ભગવાનને એના વરદાન આપવું પડતું, જા તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થઈ જશે. એટલે માતા, તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ, પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો. તમે ફળ શું માગો છો? મારી નોમ ના થઈ જાય, સમાજમાં મારું મોટું નામ થઈ જાય, ગાડી નહીં ગાડી આવી જાય, મારો ગામમાં વટ રહી જાય, સોનું ચાંદી દાગીના આવી જાય, 4 5 10 વીટીઓ પહેરતો થઈ જવું, અને જો જવું તો બધા મને લોકો વાહ વાહ કરે, ખુરશીઓ હાલે. આવી બધાને તમારી ભાવના છે. તો હું એ કહું છું, ભક્તિ કરો, તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરેલા તો મેલડી મટી જાય. પણ એવું જ કંઈક માગી જો એક વખત, કે માગ્યા પછી જીવનમાં કશું માગણી જ ના રહે, એવું કંઈક મળી જાય તમને અમૃત જેવું, કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ, દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહે એવી વસ્તુ શું છે? હશે ને, કંઈક તો હશે ને. એ તમારી ઘેર બેઠેલી કુળની માં છે. એ મળી જાય એટલે દુનિયાનું કોઈ જ વસ્તુ માગવાની જરૂર પડે, ગોળા હું ખુખાર મેલડી મટી જાઉં. તમને જેની ખોટ છે, જેની જરૂર છે, ચોથી તમારી માતા લાવે ને, એ તો તમને સપને ખ્યાલ ના હોય. દેવ કરે ને એવું કોઈ ના કરે. તમને સપને ખ્યાલ ના હોય, તમારા વિચારો બંધ થઈ જાય, તમારું જ્ઞાન બંધ થઈ જાય, અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય. એનું નામ માવતર કહેવાય, એનું નામ માં કહેવાય, એનું નામ માતા કહેવાય. એવી તમારે ઘેર સજ, પણ તમારી માં તમારી આ હટ, તમારી આ માગણી પૂરી નહીં કરતી. તેનું કારણ એવું નહીં તમારી માં હોભરતી નહીં, હોભરે છે ને. હવે તો અહેસાસ થયો કે નહીં, કે જો ખુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય, ખાલી આમ બોલતા જ અમારું કામ કરી બતાવતી હોય, તો અમારી માં એ હોભરતી જશે. હું એવું કહું છું, તમારી માં દરેકનું હોભરે છે, પણ તમારી માગણીઓ એવી હશે ખોટી, ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય, કે તમારી માગણી ખોટી હોય, તો તમારી માં એ માગણી પૂરી કરતી. અને અમુકની કદાચ ચલો માગણી સારી હોય, યોગ્ય માગણી હોય, છતાંય કદાચ કુળદેવી એની સાંભળતું ના હોય, તેના કારણો અગણિત કારણો કે જેનું તમને જ્ઞાન નહીં. એટલે તો ગુના કોને કહેવાય, ભૂલ કોને કહેવાય, તમારી માં કઈ વાતે અતરાજ છે, તમારી એવું શું કર્મ થયું, આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું છું કે દીકરાઓ, તમે માંસ મટન ખાધું છે ને, એટલે તમારી માં રિહાઈને બેઠી છે. એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું, ચોખ્ખા થઈ ગયા. એટલે માન વાલા લાગે કે નહીં? મારા જેવી માવતર હોય, ઘેર મહાકાળી બેઠી હોય, ચામુંડા બેઠી હોય, એ તો રાક્ષસો હણવા વાળી હોય, અને તમે રાક્ષસ જેવા બનીને ભક્ષણ કરવામાં મોડો, એટલે કે હારો મારો જ દીકરો રાક્ષસ પાક્યો. એટલે જગતની નડવા પછી આવે, પહેલી ઘરની જ નડે. અને દુનિયા તમે બહારનું ખરવા જો શું નડે છે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કહું છું, તમારી માં ચલો તમને, તમે માંસ મટન ખાતા હોય તોય તમારી માં તમને ના મારે, માવતર છે જતા કરે, જા હેડ, તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય, જનેતા હોય, કે પોતાના દીકરાને મારે, મારા તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને, તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે, કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને, છતાંય કદાચ એનું તાજવું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું, હિંમત ના હારતા મારા સાનિધ્યમાં બેઠા છો, હજારોનો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે,
પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે, કંઈક માણસોને આજના યુગના, આજના સમયગાળાના કંઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે, પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માગે, એની જોડે પ્રમાણ લેવા માગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા લે તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ નહીં? માતા તમારી ઘરની કોમ કરે ના કરે, પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કંઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના સારું રહીને પૈકી હવે કોમ નહીં કરતી. એટલે તો માતાને શું જરૂર છે તમારી? કહો જરૂર ખરી? લે હેર તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી હાલ. એમના પિતૃ પૂર્વજને એવું કે લો તમે થયા હોય ને તો મારું આ કામ કરી હાલ 2 હાડું. તે તમારા પૂર્વજને ખોટું કેટલું લાગે? તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આલતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં, હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોનું, તારે પૂજાવું હોય ને તો આ મારું કામ કરી આલજે. એટલે દેવ છે ને તમારથી ભાગે છે બધા. એવા માણસોથી દેવ જાય ચોથી આવી જો કે